नमो नमः सुप्रभातम। धोरण 11 संस्कृत विषय में 8मो पद्य मोह मुदगर। मोहने फोड़ी नाखनार मुदगर एटले के एक लाकडानो हथोड़ो अथवा के हथोड़ी जे शंकु आकारनो जे व्यायाम माटे उपयोग में लेवाय छे। हवे ए बाबत तो आपणे समझी गया। अने मोह एटले के ज्यारे कोई पण वस्तु के व्यक्ति पाछळ एटले के जेनी पाछळ आपणे भागीए छीए पण कोई अर्थ ज खबर नथी तो ए बधुं नकामो एटले ए बधुं मोह कहेवाय। मोह एटले कोई आम अलग वस्तु नथी। क्रोध तो खबर पड़े, आम लाल थई गया होय क्रोधना कारणे माणस कंई जोई शकतो नथी। आ बधा विकारो छे। लोभ होय तो लोभना कारणे भेगुं ज करे ना वापरे ना वापरवा दे। आ बधा विकारो जे छे ने नकामा छे। मनुष्य जीवन में ज्यारे आपणे आवो सरस मजानो देह मळेलो होय, केम के माणस अवतार जे आपणे माणस तरीके जे अवतार प्राप्त करेलो छे, हवे पछी आपणे अनेक जीव जंतुओमां जवाना छीए अथवा आवी रहेला छीए। ए आपणे खबर नथी। जन्म मरणनी विषे आपणे खबर नथी। जन्म मरणना चक्रमां फर्या ज करीए छीए ज्यां सुधी साचुं कर्म न करीए, साची नीतिथी आपणे जीवन न जीवीए त्यां सुधी फर्या करीए छीए। अने साचुं जीवन जे सज्जन माणस महापुरुष जे आपणे कहीए छीए, साचुं जीवन जे जीवीने गया, बीजानुं हित करीने गया, बीजानुं कल्याण करीने गया, ए ज माणसो मोक्षने प्राप्त करे छे। जन्म मरणना चक्रमांथी निकળી જાય છે, એને મોક્ષ કહેવાય છે। આ બધી બાબતો ધાર્મિક વિશે આપણે જાણીએ છીએ, છતાંય માણસ એની તરફ ધ્યાન પણ આપતો નથી। બસ પોતાની મનમાની પ્રમાણે આગળ વધતો જાય છે। ધન ખૂબ કમાવું, ધન કમાવાની ના પડી, પણ પહેલા શ્લોકમાં આપણે સમજી ગયા કે ધનની પ્રાપ્તિ એટલે પોતાના કર્મથી જે ધન તું મેળવે છે ને એમાં તું ઈચ્છા રાખ, ખોટી ઈચ્છા ના રાખ। ખોટું ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીશ નહીં। ધન કમાવવું જોઈએ, પણ પોતાના કર્મથી જે ધન કમાય છે એ જ ધન આપણા માટે યોગ્ય કહેવાય છે। તો પહેલા શ્લોકમાં આપણે જે જોઈ ગયા એ પ્રમાણે, હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસાને તેજી દે, સદબુદ્ધિ રાખ, મનમાં તૃષ્ણાનો અભાવ રાખ। ઈચ્છાઓનો એટલે ખોટી ઈચ્છાઓનો ત્યાં એ ખોટી રીતે ત્યાં ધન પ્રાપ્ત કરેલો, ધન પ્રાપ્તિની ઈચ્છાઓ જે છે એ બધી ત્યાજી દે। જે પણ તું કર્મ કરે છે ને એમાં જે તને જે ધન મળે છે ને એ જ તારા માટે સારું છે, તો એનાથી તું મનને પ્રસન્ન રાખ। આપણે ખોટું લેવા જઈએ છીએ ને, ખોટી નીતિથી ઘણું બધું પ્રાપ્ત કરવા જઈએ ને ધન, એટલે માણસ એમાં જ ફસાય છે। એક ડૉક્ટરની વાત છે એટલે હું તમને કહી દઉં પહેલાં કે ઘણા બધા માણસ આવા હોય છે। એક માણસને વકીલ હોય છે, એટલે વકીલમાંથી એને બહુ મંદી, એટલે આમ ચાલતું નહીં હોય ધંધો બરાબર એનો, એટલે એને એમ થયું કે લાવ હું ડૉક્ટર બની જાઉં અને એ સરસ ત્યાં સ્કીમ ત્યાં રાખું, 300 રૂપિયા ફી, રોગ મટે તો 300 રૂપિયા, રોગ ન મટે તો 1000 રૂપિયા લઈ જવાના। તો એક પોલીસવાળા ભાઈ લેવાની વૃત્તિ થોડીક વધારે હશે, બધા એવા નહીં કે પોલીસવાળા જો કે સારા જ હોય કે દેશનું રક્ષણ કરનારા છે, પણ અમુક જે ભક્ષક હોય કે જ્યાં જે રીતે ખોટી રીતે ત્યાં લે છે એવા, અને ખોટી દાનતથી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે એટલે એ એમાં જ ફસાય છે। ખોટું ધન પ્રાપ્ત કરે ને તો એને ક્યારે એને પ્રસન્નતા ન મળે। એમ અહીંયા જ્યારે લખેલું કે જો રોગ ન મટે તો 1000 રૂપિયા લઈ જવાના, એ કે ડૉક્ટરને થોડી ખબર પડવાની છે। જૈન ત્યાં એ પોલીસવાળા ભાઈ ત્યાં ડૉક્ટરની પાસે જઈને ત્યાં કહે છે કે સ્વાદ આવતો નથી, એટલે ડૉક્ટરે ત્યાં કહ્યું, પોતાના જે મિત્ર હશે એટલે ત્યાં કહ્યું કે તમે એને 22 નંબરની બોટલ છે ને એમાંથી એ દવા એને પીવડાવી દો। એટલે 22 નંબરની ત્યાં બોટલમાંથી એમને દવા પીવડાવે છે, એટલે તરત ત્યાં કહે આ તો પેટ્રોલ છે, આ દવા ક્યાં, આ તો પેટ્રોલ છે। તો કે પેટ્રોલનો સ્વાદ આવે છે? તો કે હા આવી ગયો ને સ્વાદ, લાવ 300 રૂપિયા લાવ। પોલીસવાળાને 300 આપવા પડ્યા, કેમ કે સ્વાદને તો ઓળખી શકે છે। 300 આપી દીધા, ખોટી રીતે ત્યાં 300 જતા રહ્યા। ખોટી દાનત હતી, ખોટી નીતિ હતી, અનીતિથી એને 1000 રૂપિયા લઈ લેવા હતા, પણ ના આવ્યા હાથમાં, 300 ગયા। અને એકવાર આ રીતે ખોટી રીતે જાય ને એટલે શાંતિ બેસે નહીં, ના રાત્રે ઊંઘે ના આવે, એટલે પાછો બીજી વખત ગયો થોડાક દિવસ પછી। ત્યાં જઈને શું કહે છે, મને યાદ રહેતું નથી કંઈ, ડૉક્ટર સાહેબ મને કંઈ જ યાદ નહીં કે વસ્તુ ક્યાં મૂકી દઉં ને પછી મને યાદ રહેતું નથી।
કઈ વસ્તુ ક્યાં હોય છે, આ બધું હું ભૂલી જાઉં, યાદશક્તિ જતી રહી છે. ભલે બેસો બધું યાદ આવી જશે. પછી ડૉક્ટરે કહ્યું પેલી 22 નંબરની બોટલ છે એમાંથી દવા એમને પીવડાવો. એટલે તરત પેલો ઊભો થઈને કે પોલીસવાળા ત્યાં ઊભો થઈને શું કહે છે, એ 22 નંબરની બોટલમાં તો પેટ્રોલ છે. યાદ આવી ગયું, લાવ 300, ડબલ 300 થઈ ગયા, 600 રૂપિયા જતા રહ્યા. 1000 રૂપિયાને લેવાની ખોટી દાનતથી, ખોટી ત્યાં એ ધન કમાવાની વૃત્તિથી. પાછો ગયો ઘરે, પણ હવે 600 જતા રહ્યા, 1000 તો નહીં, પણ હજુ જો એકવાર જઈશ 1000 આવી જાય તો પેલા 600 મારા ગયા એ પાછા આવી જાય. એટલે થોડાક દિવસ પાછો ત્યાં એ ગયો અને ત્યાં જઈને કે મને કંઈ દેખાતું જ નથી. દૂરનું કંઈ આમ નજીક એકદમ હોય તો દેખાય, પણ દૂરનું કંઈ દેખાતું નથી. ત્યાં પછી ડૉક્ટર કે 22 નંબરની બોટલ લાવો. ત્યાં પેલો શું કહે છે, એ તો પેટ્રોલની બોટલ છે, તને દેખાય છે, લાવો 300. એમ ખોટી રીતે ત્યાં એનું ધન 900 રૂપિયા એમનામ જતા રહ્યા, પણ 1000 રૂપિયા ના આવ્યા. પણ જ્યારે પોતાના કર્મથી આપણે જે પણ ધન પ્રાપ્ત કરીએ છીએ ને, સાચી નીતિથી જ્યારે ધન કમાઈએ છીએ ને, ત્યારે માણસને સારી ઊંઘ આવે છે, ત્યારે માણસ ત્યાં પ્રસન્ન રહે છે. ધન કમાવવું જરૂરી છે. દરેક લોકો પોતાનું ધન કમાવા માટે ખૂબ ત્યાં મહેનત કરે છે, પણ ખોટી નીતિ ન હોવી જોઈએ. સાચી નીતિથી જ્યારે તમે જે પ્રાપ્ત કરો છો ને એમાં તમને પ્રસન્નતા મળે. ખોટી નીતિનું પ્રાપ્ત કર્યો ને એ તમને હેરાન જ કરે. તરત એનું પરિણામ ના હોય, સમય આવે ત્યારે બધું એનો નાશ થઈ જાય છે. તો એ પહેલા શ્લોકમાં જે આપણે સમજી ગયા પ્રમાણે ત્યાં એ આદિ શંકરાચાર્ય શું કહે, હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસાને તેજી દે, સદબુદ્ધિ રાખ, મનમાં તૃષ્ણાનો અભાવ રાખ, પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે ને તેના વડે પ્રસન્ન રહે, પ્રસન્ન રાખ, મનને પ્રસન્ન રાખ. પછી બીજો શ્લોક એક સરસ ત્યાં આપણે સમજીએ કે જ્યાં સુધી માણસ ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. જ્યાં સુધી ધન કમાય ત્યાં સુધી જેના પરિવારમાં બધા એની સાથે જોડાયેલા રહે, એને માન આપે, એની સામે કોઈ ના બોલે, કેમ કે ધન બધું એની પાસે હોય છે. ધન કમાય છે ખૂબ, ક્યાંય ધન કમાય આખો પરિવાર એની સાથે જોડાયેલો રહે છે. પણ જેવો એ ધન કમાવાનું બંધ થઈ જાય, એટલે કે પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં શરીર ઘસાઈ ગયું, હવે એ ધન કમાઈ શકતો નથી, બેસી રહેવું પડે, શરીરને ત્યાં ચામડી ભેગી થઈ ગઈ છે, લાકડીને ટેકે ચાલવું પડે છે, ત્યારે ઘરમાં એ જ વ્યક્તિને જેના કારણે આખું ઘર ઊભું થયું હતું, એ જ વ્યક્તિને ઘરમાં કોઈ ખબર અંતર પણ પૂછતું નથી. તો પાછળનું શું કામ વિચારવું જોઈએ કે એના દીકરાનું ને એના દીકરાનું સારું કરીને જવું. આપણે આપણો આત્માનું કલ્યાણ કરવા માટે માત્ર આપણા ઉપર જે જવાબદારી આવી એટલી જ પૂરતી હોવી જોઈએ. દરેક વ્યક્તિએ, તમે તે વિદ્યાર્થી તરીકે હોય, તમારા માતા પિતાની જવાબદારી માત્ર તમને ત્યાં ભણાવીને મોટા કરો, તમે ભણાવીને પછી તમારા જે વિવાહ થઈ ગયા એટલે જવાબદારી પૂરી થઈ ગઈ એમની. પછી તમારે દીકરાઓનું આગળનું વિચારીને છેલ્લે સુધી મોહ માયાઓને મૂકી ન શકે તો એનું જીવન તો નકામું છે, નિર્થક છે. સમય પ્રમાણે દરેકનું પછી જ્યારે એના પુત્ર જ્યારે એ વિવાહ સંસ્કાર થયા પછી ગૃહસ્થ આશ્રમમાં આવી જાય એટલે એના ઉપર જવાબદારી આવી જાય, પછી એને પગભર થવાનું છે. ધન સંપત્તિ ભેગી કર્યો એટલે 3-4 પેઢીને શાંતિ સુવા માટે થોડુંક હોય છે. દરેકે પોતાના કર્મ ઉપર આધારિત ત્યાં એ જીવન જીવવું જોઈએ. સમય પ્રમાણે એને જીવન જીવવું જોઈએ. સમય પ્રમાણે જીવન જીવે તો જ એ માણસ અંત સમય સુધી પ્રસન્ન રહી શકે છે, કોઈ કષ્ટ એને વેઠવું પડતું નથી, એવું આદિ શંકરાચાર્ય કહે છે. ત્રીજો શ્લોક જે છે એ સમયની વાત ત્યાં આપણને સમજાવે છે. શ્લોક 3નો અનુવાદ બાકી છે આપણે, એટલે હવે એના પર ધ્યાન આપો. પાઠ્યપુસ્તકમાં દિન અપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયત કાલ ક્રીડતી ગચ્છતાયુ તદપી ન મુંચતી આશા વાયુ. બહુ સરસ ત્યાં વાત થઈ. સમય વીતતો જાય છે, કાલે આપણે આ કામ કરશું, કાલ તો પડવાની જ નથી. કોરોનાની મહામારીમાંથી આપણે જેની શરૂઆત થઈ એના 12 મહિના પૂરા થઈ ગયા, સમય જતો રહ્યો, ખબર ના રહી. તો અહીંયા સમયની જે વાત છે એ પ્રમાણે દિનમ અપી રજની, દિનમ એટલે દિવસ, રજની એટલે રાત, દિવસ અને રાત, સાયં પ્રાતઃ, સાયં સાંજ, પ્રાતઃ એટલે કે સવાર, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર વસંતો, શિશિર અને વસંત ઋતુ પણ બદલાય છે ને,
6 પેટા ઋતુ છે। આપણે જે 3 ઋતુમાં પેટા ઋતુની અહીંયા વાત થઈ, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, એમ 6 ઋતુઓ એટલે વારંવાર ત્યાં અહીંયા બદલાતી રહે છે। શિશિર અને વસંત પુનરાયાત, પુનઃ આયાત એટલે ફરી ફરીને આવતા રહે છે। કાલહ ક્રીડતી, કાલહ ક્રીડતી, કાલહ એટલે સમય, ક્રીડતી એટલે રમત કરે છે, સમય રમત કરે છે, કાળ ક્રીડા કરે છે। ગચ્છતી આયુઃ, સંધિ અલગ પડશે, ગચ્છતી આયુઃ, આયુ એટલે આયુષ્ય, વીતતું રહે છે। સમય સમયની વાત છે। તમને એમ લાગે દિવસ અને રાત, સાંજ સવાર, શિશિર, આ બધી ઋતુઓ, આ સમય તો આવ્યા કરે, સાંજ પડે પછી સવાર પડે, સાંજ પડે સવાર પડે, ઋતુઓમાં શિશિર, હેમંત, એ પ્રમાણે ત્યાં ગ્રીષ્મ ઋતુ આવી જાય, વસંત ઋતુ, વર્ષા ઋતુ, પાછું ત્યાં વર્ષા ઋતુનું ત્યાં વરસાદનો સમય પૂરો થાય એટલે પાછો ઠંડીનો સમય, ઠંડીનો સમય પૂરો થાય એટલે પાછો ગરમીનો સમય, પાછો વરસાદનો સમય, એટલે એનો એ સમય પાછો આવી ગયો। તો આ તો બધું ફરી ફરીને આવતા રહે છે। ઘણી વખત ત્યાં માતા પિતા કદાચ કોઈ શિક્ષક કહે કે 10મા ધોરણમાં છો તમે, 12મા ધોરણમાં છો તમે, આ ઉત્તરાયણને ભૂલી જજો, દિવાળીને ભૂલી જજો, આવા તહેવારો તો તમારે ફરીથી પણ આવવાના છે, માત્ર એક જ વર્ષ પૂરતા નથી હોતા। તો એ નથી ખબર પડતી, અમુકને સમજાય, હા તહેવાર પૂરતા 2 દિવસ માટે બરાબર છે, ઉત્તરાયણ આવી રહ્યું હોય તો ત્યાં એ 15 દિવસથી હવા ઉપર ચડી જાય, એનો કોઈ અર્થ ખરો? અભ્યાસ કરવાના સમયે અભ્યાસ કરી જ લેવો જોઈએ, પછી તો આ બધો સમય આવવાનો, પણ અભ્યાસ કરવાનો સમય ફરીથી પાછો આવવાનો નથી। દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે। કાળ ક્રીડા કરે છે અથવા કે સમય રમત કરે છે, આયુષ્ય વીતતું રહે છે। બાળપણ હતું, બાળપણમાંથી યુવાની અવસ્થા આવી ગઈ, યુવાની અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા આવી ગઈ, ખબર એ ના રહી, આયુષ્ય વીતતું રહે છે। તદપી ન મુંચતી આશા વાયુ, તદપી છતાં પણ ન મુંચતી, સંધિ અલગ પડશે, મુંચતી આશા વાયુ, આશારૂપી વાયુ, અનેક આશાઓ હોય, વૃદ્ધાવસ્થા પહોંચી જાય તોય હજુ અનેક ત્યાં એને આશાઓથી જોડાયેલો હોય, એટલે આશારૂપી વાયુ એ માણસને ન મુંચતી, છોડતો નથી। અંત સમય સુધી ત્યારે એમ કહેવાય કે ઘણી વખત કહેવાય કે હવે તો દાદા તમે વૃદ્ધ થયા, દાદી દાદાને ત્યાં એમ સમજાવ, અમુક ત્યાં હોય ને સારો વ્યક્તિ, હવે કે ભક્તિ કરી લો, તમે ભગવાનનું નામ લો, હવે તો તમારો સમય પૂરો થવા આવ્યો છે, તોય ના સમજાય, તોય હજુ ધન સંપત્તિ પાછળ જ હજુ મન હોય, હજુ એને એટલો જ મોહ હોય, હજુ એને સારું સારું ખાવું હોય, દાંત તો પડી ગયા હોય, ચોકઠા ન ખાવે, એટલે કુદરતે અમુક અમુક સમય રાખેલો કે વૃદ્ધાવસ્થા આવી જાય પછી આપણને સમજાય કે હવે યુવા અવસ્થામાં હું કંઈ ના કરી શક્યો, બાળપણમાં ત્યાં ના વિદ્યા પ્રાપ્ત કરી શક્યો, પણ શું કામનું, સમય તો જતો રહ્યો, આયુષ્ય વીતી ગયું, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે પછી આપણું જ્યારે મૃત્યુ થવાનું તો ખબર છે કે જન્મ ફરીથી આપણો આમણામાં થવાનો છે, ના હવે ફરીથી મારો જન્મ થાય એટલે હું સારામાં સારી વિદ્યા પ્રાપ્ત કરીશ, એ તો ખબર છે નહીં આપણને। એટલે અહીંયા સમયની અને આયુષ્યની જે વાત કરી કે આશારૂપી વાયુ માણસને છોડતો નહીં, માણસે આશાઓને છોડી દેવી પડે સમય સમય પ્રમાણે, કે પોતાના દીકરા મોટા થઈ ગયા, વિવાહ થઈ ગયા, હવે તું ઘરને સંભાળ, હવે મારી કોઈ જવાબદારી નહીં, જરૂર પડે તો હું તને મદદ કરીશ। તો દરેક ઘરમાં હું માનું ત્યાં સુધી જો આવી સરસ ન્યાય નીતિથી દરેક વિવેકપૂર્ણ તો જો આવું જીવન જીવતા રહે ને, તો દરેક કુટુંબમાં સુખ શાંતિ સિવાય કંઈ ના હોય, દુઃખ જ ના હોય, ક્યાંય કોઈ જાતની પીડાઈ ના ભોગવવી પડે। તો અનુવાદમાં અહીંયા આપણે ધ્યાન આપીએ ફરીથી, અને અનુવાદ લખાઈ દઉં, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે, સમય ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી। શ્લોક 3નો અનુવાદ લખો। દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ઋતુ, વસંત ફરી ફરીને આવતા રહે છે,
તમને યોગ્ય લાગે એમ સળંગ પણ તમે લખી શકો છો। કાળ ક્રીડા કરે છે, ક્રીડા એટલે કે રમત કરે છે, કાળ એટલે સમય, સમય રમત કરે છે એમ પણ તમે લખી શકો, સમય રમત કરે છે। આયુષ્ય એટલે કે આપણી ઉંમર, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ, તદપી એટલે કે છતાં પણ, આશારૂપી વાયુ માણસને છોડતો નથી। આગળનો શ્લોક 4, એનો અનુવાદ। તો અહીંયા સમયની વાત થઈ અથવા કે આયુષ્ય જે આપણું પોતાનું વીતી રહ્યું છે એની વાત થઈ। શૈશવ બાળપણ આવે, બાળપણમાંથી યુવાવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે, આ સમય વીતી ગયો। આપણે કોઈ દાદાને પૂછીએ કે તમારો સમય વીતી ગયો, ખબર પડી સમય જતો રહ્યો એ તો ખ્યાલ આવી જાય। આપણે વિચારી શકીએ કે આપણું બાળપણ જે હતું એ બાળપણમાંથી આપણે ક્યાં સુધી પહોંચી ગયા, ધોરણ 11માં આવી ગયા, હવે તો સમય વીતી ગયો, ખબર ના રહી, એમ સમય જતો રહે છે। એટલે એ જ કહેવા માગું કે હજુ પણ તમારી પાસે તો એવો ઘણો સમય છે, હજુ તો અભ્યાસક્રમ સમયની શરૂઆત તો હવે થઈ છે એમ માની શકાય। હવે તમે તમારી રીતે તમે અભ્યાસ કરી શકો, હવે કોઈને કહેવાની જરૂર નથી, હવે તમે કંઈ નાના નથી કે માતા પિતા તમને કહેવું પડે કે ધ્યાન આપ ભણવામાં। હવે આપણી કારકિર્દી આપણે બનાવવાની, વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય હવે સાચો આવી ગયો છે, મૂળ પાયો તૈયાર થઈ ગયો છે। તો સમય જતો ના રહે, કાલે તૈયાર કરીશ, પછી તૈયાર કરીશ, આવતા વર્ષે તૈયાર કરીશ, એ સમય પછી જતો રહેશે। એ કાલને કાલ તો પડવાની નથી, એટલું વિચારીને જ આપણે હંમેશા આજનું કામ આજે જ કરવું। સમય પ્રમાણે જ આપણે બધું જ કામ કરીએ છીએ, એ માણસને સંતોષ હોય, એ જ માણસ સુખી રહી શકે। ચલો હવે આગળ શ્લોક 4માં આપણે જોઈએ। ઘણા બધા સ્વરૂપ ધારણ કરનાર વ્યક્તિની વાત થઈ છે। પેટ કરાવે વેઠ, પેટ કરાવે વેઠ, પેટને ખાતર ઘણા બધા એવા માણસો હોય ને ઘણા બધા રૂપ ધારણ કરે। ખોટી નીતિથી ચાલુ જ હોય એ તો ગમે તેવા રૂપ ધારણ કરતા હોય, એની અહીંયા વાત થઈ। જટિલો મુંડી લુંચિત કેશ, કાષાય અંબર બહુકૃત વેશ, પશ્યન અપી ચ ન પશ્યતિ મૂઢો, યે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ। જટિલ, જટિલ એટલે જટાવાળો, શિખાઓવાળો કહેવાય ને, આમ શિખાઓવાળો, જટાવાળો। મુંડી મુંડન કરાયેલો, માથા પર મુંડન કરાયેલો, મુંડન કરાયેલા માથાવાળો। મુંડી, મુંડી એટલે મુંડન કરાવવું, વાળને ઉતારી દેવા, મુંડન થઈ જાય તે। જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો। લુંચિત કેશ, લુંચિત એટલે ખેંચીને કાઢેલા, કેશ એટલે વાળવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો। કાષાય અંબર બહુકૃત વેશ, કાષાય એટલે ભગવા, ભગવો કેસરી રંગ જે કહીએ ને આપણે, કાષાય ભગવા વસ્ત્ર। કાષાય અંબર, અંબર એટલે વસ્ત્ર, કાષાય અંબર એટલે ભગવા વસ્ત્રને ધારણ કરનાર, ભગવા વસ્ત્રથી બહુકૃત વેશ, બહુકૃત વેશ એટલે અનેક પ્રકારના વેશ ધારણ કરનારો, ભગવા વસ્ત્રો ધારણ કરનારાની અહીંયા વાત। એટલે આપણે કોઈ સંતની નિંદા કરવાની નથી, આપણે કોઈની ત્યાં વિશે વાત નથી કરવાની, પણ અહીંયા જે વાત થઈ ને એને સમજવાની છે। તો વાત જે થઈ ભગવા વસ્ત્રોથી અનેક પ્રકારના વેશ ધારણ કરનારો। પશ્યન અપી ચ ન પશ્યતિ મૂઢ, હિ ઉદર નિમિત્તમ, હિ ઉદર નિમિત્તમ, ઉદર નિમિત્તમ, ઉદર એટલે પેટ, પેટને કારણે, પેટને ખાતર, પેટને ખાતર બહુકૃત વેશ, ઘણા બધા વેશ લેનારો। મૂઢ વિવેકહીન માણસ, જેનામાં વિવેક જ નથી, એમ એવો મૂર્ખ માણસ। પશ્યન અપી ચ ન પશ્યતિ, પશ્યન અપી જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ કાંઈ જોતો નથી।
જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો. તો અહીંયા જટાવાળો એટલે શિખાઓ ધારણ કરેલી હોય, માથે મુંડન કરાયેલું હોય, ખેંચીને ઉખાડી નાખે વાળવાળો. અમુક જગ્યાએ ત્યાં જૈન ધર્મમાં ત્યાં વાળને ઉખાડી નાખે, આમ ખેંચીને કાઢવાના આવે, એટલે ઉખાડી નાખેલા વાળવાળો હોય, ભગવા વસ્ત્રોને ધારણ કરીને અનેક વેશ ધારણ કરનારો હોય. પેટને ખાતર, પેટને ખાતર એટલે પેટ કરાવે વેઠ. પેટને ખાતર ઘણા બધા વેશ લેનારા મૂર્ખ માણસ, વિવેકહીન માણસ કે જે જોતો હોવા છતાં પણ જોતો નથી. ખોટી અનીતિથી ત્યાં ચાલુ, ભલે આમ ધર્મના નામે ત્યાં હોય, એટલે કહેવાનો અર્થ અહીંયા આપણે ધર્મના નામે રહેલા સંતો કોઈ બેસી રહેતા નથી. આપણે કહીએ કે સાધુ સંતોનું શું કામ, પણ ભગવાનની ઉપાસના કરવી, લોકોને સાચા માર્ગે લઈ જવા એ બહુ કઠિન કામ છે. કેમ કે કેવો માણસ કોણ કેવો હોય એ ખબર ના હોય. સજ્જન માણસ, સાધુ સંત જે છે ને એ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, એક જ રંગને ત્યાં, એટલે મોહમાયાથી દૂર રહેવાના ખાતર આ બધું હોય. કે એવું ના હોય કે ધાર્મિક માણસ ત્યાં ભગવા વસ્ત્ર ધારણ કરી શકે, પણ ટૂંકમાં કહેવાનો અર્થ કે સારા સારા વસ્ત્રો ત્યાં એ જે પહેરવા એ બધો મોહ ના હોય એમને, એટલે ભગવા વસ્ત્ર એ ધારણ કરે. માથે મુંડન કરેલું એટલે કે ત્યાં એ વાળને ને બધું ત્યાં એ કાળા વાર કરાવવા, સરસ ત્યાં એમ માથું ઓળવું, એ બધું એમના માટે ના હોય. માત્ર એમને જે લોકોને સાચા માર્ગે લઈ જવા છે, ભગવાનની કથાઓના માધ્યમથી આગળ લઈ જવા છે, એ કામ એમનું હોય છે. અને જોઈએ ઘણા બધા એવા સાધુ સંતો છે, સજ્જનો ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે, કે જે પોતે એક જગ્યા પર ચાલીને બીજા જગ્યા પર, ત્રીજી જગ્યા પર અનેક મહાપુરુષો જે બની ગયા, અને અનેક અત્યારે મહાપુરુષો છે કે જેવા આવા વસ્ત્રો, ભગવા વસ્ત્ર ધારણ કરીને દરેક લોકોને સાચા માર્ગે લઈ જાય છે. પણ અમુક એવા છે કે જે સમાજમાં કલંક ત્યાં એ પહોંચાડે છે. અમુક તો તેવા એવા છે કે જે ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે, એ ભગવા વસ્ત્ર ધારણ કરનાર પર કલંક ત્યાં લગાડે છે, ખોટું એમનું અપમાન થાય. પણ આપણે હંમેશા સારી દ્રષ્ટિથી જોવાનું છે, બધા એવા હોતા નથી. પણ અહીંયા જે કહ્યું પ્રમાણે કે પોતાના પેટને ખાતર જોતો હોવા છતાં પણ ખબર છે કે આ ખોટું જ કરીએ છીએ આપણે, ભલે ને ખોટું થાય. આવાય મૂર્ખ માણસો, વિવેકહીન માણસો છે. ખોટો ત્યાં એ દુરુપયોગ કરે છે, ખોટું ત્યાં એ ભગવાનના નામે, ભક્તિના નામે ત્યાં એ ધન કમાય છે, પેટને ખાતર ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે. જોઈએ છે ઘણા બધા એવા છે કે એસીમાં ત્યાં રહેવાનું, ગાડીમાં ફરવાનું, મોબાઈલ હાથમાં હોય, એ ભગવા વસ્ત્ર ધારણ કરનારને શોભા ના દે. કેમ કે ભગવા વસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિના વસ્ત્ર પ્રત્યે મોહ ના હોય, ખાવા પ્રત્યે મોહ ના હોય. એક દિવસનું ના મળે તો ચાલે, અને સ્વાદે ના લે. બધું જે અનાજ જેટલું પણ આપણે એક સામાન્ય માણસ તરીકે જીવન જીવીએ, એટલે આપણે સ્વાદ લઈએ છીએ. ખાવાના 6 રસ હોય ને, એ બધા રસની આપણને ખબર પડે, પણ એ રસને ગ્રહણ ન કરે. પેટને સંભાળવા માટે, શરીરને ટકાઈ રાખવા માટે એ ભોજન કરે, શરીરને ટકાઈ રાખવા માટે, એટલે સ્વાદ ના લે, એ બધું ભેગું કરીને ખાય. આ સાચો સાધુ, આ સાચો સજ્જન. સ્વાદ ના લે, વસ્ત્ર પ્રત્યે કોઈ મોહ ના હોય, ધન પ્રાપ્તિની કોઈ ઈચ્છા ના હોય, એને તો બસ લોકોને સાચા માર્ગે લઈ જવા છે. લોકોને સાચા માર્ગે લઈ જવાનો જ એનો એક પ્રયત્ન હોય છે. સાચો માર્ગ એને દેખાડવો, સાચા કર્મ એને કરવા, એવી સાચી નીતિથી ધન કમાવવું. આ પણ અહીંયા જે આદિશંકરાચાર્ય જે વાત કરે છે, ઘણા બધા પેટને ખાતર પણ એવા કે જોતો હોવા ખબર છે કે આ ખોટું થવાનું છે, ખોટું જ છે, તોય એમાં એ હોય છે પેટને ખાતર. એટલે કહ્યું છે પેટ કરાવે વેઠ, એ જે કહેવત છે ને એ આ શ્લોક માટે સાચી છે. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો. શ્લોકમાં ધ્યાન આપજો અનુવાદ માટે. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો, ભગવા વસ્ત્રોથી અનેક પ્રકારના વેશ ધારણ કરનારો, અને પેટને ખાતર. એમાં ચોથું વાક્ય ધ્યાન આપવાનું, પછી ત્રીજું વાક્ય છેલ્લે લેવાનું. પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂર્ખ માણસ, જોતો હોવા છતાં પણ જોતો નથી. ચલો એનો અનુવાદ લખીએ. ચોથા શ્લોકનો અનુવાદ. જટાવાળો, મુંડી એટલે મુંડન કરાયેલો,
મુંડન કરાયેલા માથાવાળો ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો અથવા કેસવાળો ભગવા વસ્ત્રોથી અનેક જાતના વેશ ધારણ કરનારો અને પેટને ખાતર ઘણા બધા વેશ પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂર્ખ માણસ જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. તો અહીંયા જે વાત કરી એ પ્રમાણે જટાવાળો, મુંડન કરેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, ભગવા વસ્ત્રોથી અનેક જાતના વેશ ધારણ કરનારો માણસ બધી રીતે સાચો જ હોય એવું કહી શકાય નહીં, પણ આ તો ખોટો ફાયદો લઈ લે. આપણે ભારતીય સંસ્કૃતિ પાસે એવી છે. તમારા ધોરણ 9માં એક પાઠ આવતો કે સંન્યાસી ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીની પાસે જઈને કહે છે મારે પણ દેશ માટે કંઈક કામ કરવું છે. ત્યારે ગાંધીજીએ કહ્યું વસ્ત્રને દૂર કરો, ભગવા વસ્ત્રને તમે દૂર કરી દો તો તમે અહીંયા આશ્રમમાં રહી શકો છો. ત્યારે પહેલાં ક્રોધિત થયા, અમે તો ત્યાં સાધુ કહેવાય, અમે તો ભગવા વસ્ત્રનું ધારણ કરીએ છીએ. ત્યારે ગાંધીજીએ કહ્યું એવું તો હું કહેતો નથી, તમે સંન્યાસી જ છો, તમે એક સારા વ્યક્તિ જ છો, માત્ર ઉપરનું વસ્ત્ર જે છે ને એને દૂર કરવાનું કહું છું. કેમ કે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે ને એ આવા ભગવા વસ્ત્રો ધારણ કરેલા હોય, મુંડન કરાયેલું હોય, ભગવાનના નામે જ્યારે આમ જપમાળા હાથમાં એટલે લોકો ઉમટી પડે છે, જોતા જ નથી કે કેટલા સુધી એ સાચા હશે, શું હશે. બસ સંત છે, મહાન છે, સંન્યાસી છે એટલે વસ્ત્ર ધારણ કરતાં તમે દેશ સેવા નહીં કરી શકો. તમે સંન્યાસી છો, અંદરથી તમે સંન્યાસી છો. મેં તમને ક્યાં કહ્યું કે બાહ્ય દેખાવથી તમે સંન્યાસી કહેવાય એવું હોય? તો હું એવું માનું કે તમે બહારથી દેખાવ કરો તો એમાં સંન્યાસી નથી, અંદરથી તો તમે સંન્યાસી જ છો. એટલે આ પ્રમાણે ત્યારે પેલા સંન્યાસીને એમ થયું કે ના, ગાંધીજીએ કહ્યું વાત સાચી છે, ભગવા વસ્ત્રને દૂર કરે ને દેશની સેવા માટે જોડાઈ જાય છે. તો કહેવાનો અર્થ કે હું સાધુ, હું સજ્જન, હું સારો વ્યક્તિ એવું કહેનારો વ્યક્તિ નથી જ એવો. સારો વ્યક્તિ, સજ્જન વ્યક્તિ હોય ક્યારે કહે જ નહીં. ખરાબ માણસ હોય ને, ખરાબ વ્યક્તિ હોય ને એ જ કહે મેં આ કર્યું છે એનું હું જ આમ કરી શકું છું, હું તમને જે કહું છું એ રસ્તે તમે ચાલો, ખોટા રસ્તે લઈ જાય છે. ઘણા બધા એવા છે કે આવા વેશ ધારણ કરી જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. બસ પોતાનું ભલું થવું જોઈએ, બીજાનું જે થવું તે થાય. સમાજ ખોટા માર્ગે જાય તો ભલે જાય, પણ પોતાની પાસે ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થઈ જવી જોઈએ. બસ એમની પાસે ધન લૂંટવાનું કામ કરવું જોઈએ. આવાય છે ઘણા બધા, એને ઓળખવા પડે. એ કેટલો સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો છે, કેટલું જ્ઞાન એનામાં છે એ આપણે જોવું પડે. આપણે દરેક માણસ હવે તો સમજદાર થઈ ગયા છે, બધા બુદ્ધિશાળી છે, કોઈ મૂર્ખ નથી રહ્યા. તો બધાએ આવા સંત સાધુને ઓળખવા જોઈએ, જે સાચા છે એને ન્યાય મળે ને એના ઉપદેશથી આપણે જીવન જીવો જરૂરી છે. ભગવા વસ્ત્ર ધારણ કરનારા ઘણા બધા એવા જે સારા ઉપદેશો આપે છે એ ઉપદેશથી જીવન આપણું હોવું જોઈએ. પણ બસ ધન જ પ્રાપ્ત કરવું હોય ને કહે કે મોહ માયાથી અલગ રહો, બાકી તો તમે મને આપતા રહો, તમે અલગ રહો, મને આપતા રહો.
અને આવું ધન પ્રાપ્ત જ કરે ને પછી મોબાઈલ હાથમાં હોય, જપમાળાની જગ્યાએ મોબાઈલ હાથમાં હોય. પહેલાં ત્યાં મહાપુરુષો પદયાત્રા કરતા, ત્યાં ગાડીઓની સુવિધા થઈ ગઈ. એ વસ્તુ અલગ છે. સમય પ્રમાણે દરેક વસ્તુ હોવી જોઈએ. મોબાઈલની તો જરૂર છે જ નહીં. ભગવાનનું જે રૂપ છે, એનો જે ગુણ છે, એ ગુણોનું વર્ણન ત્યાં દરેક લોકોની સામે એમને કરવાનું હોય. પણ પેટને ખાતર આવા ઘણા બધા વેશ લેનારા મૂર્ખ માણસની વાત કરી. વિવેકહીન માણસ જે છે એ બધું જોવે છે, બધી જ ખબર છે, બસ પણ પોતાનો સ્વાર્થને માટે, પોતાને માટેથી એ કંઈ જોતો નથી. બીજાનું જે થવું હોય તે થાય. અને ઘણા બધા તો ત્યાં એ કહેવાય કે સાધુ સંતો આવા ભગવા વસ્ત્ર ધારણ કરેલા જેલમાં ગયા છે. આપણે કોઈ નામ આપવું નથી, દરેકને ખબર જ છે. જેલમાં ગયા છે ને જેલમાં છે તે હજુ. ઘણા બધા એવા હશે ખોટા, તો એ જેલમાં જવાના છે. ખોટું જ અનીતિનું ભેગું કરેલો માણસ અધર્મના માર્ગે રહેલો હોય, અધર્મથી ખોટી રીતે ત્યાં કમાતો હોય, એનો સમય આવે એટલે બધું નાશ જ પામે, પછી કંઈ ના રહે. એ પછી ગમે તે હોય. આપણે માણસ જે સામાન્ય જનજીવન જીવતા હોય પણ ખોટી નીતિનું પ્રાપ્ત કરેલું હોય ને, એ લાંબો સમય ના રહે. એક સમય એવો આવે કે જ્યારે આપણી પાસે કંઈ ના હોય, બધું નાશ પામે છે. ચલો હવે આગળના શ્લોકનો 5મા શ્લોકની વાત કરીએ. અહીંયા અનુવાદ આ બંનેનું લખાઈ જાય પછી આપણે આગળ ત્યાં લખવાનું છે, એટલે બાકી હોય તો એ પૂરું કરી દઈએ. શ્લોક 5. ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગાજલ લવ કણિકા પિતા સકૃદ અપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામાં. માણસ જીવન જીવે પણ અમુક કૂતરા જેવું જીવન કહેવાય ને, કે કૂતરા જેવું જીવન જીવે છે. અને તેથી ભેગું કરીને કૂતરા જેમ ભસતો હોવાય. કૂતરા તો સાચી નીતિથી જીવન જીવે છે, પણ અમુક કૂતરાની જેમ, એટલે કે ત્યાં બસ રખડપટ્ટીમાં જ ઓખો જિંદગી એની કાઢે છે. ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની પાછળ દોડતો જ રહે છે. કંઈ જ જે સાચું પોતાના આત્માનું જે કલ્યાણ કરવાનું છે ને એ તો કરી શકતો જ નથી. તો એ વિશે હવે આ શ્લોકમાં આપણે સમજવાનું છે. ભગવદ્ ગીતા કિંચિત ધીતા. ભગવદ્ ગીતા એ તો આપણને ખ્યાલ છે ને, ભગવાન દ્વારા ગવાયેલી જે ભગવદ્ ગીતા એટલે મહાભારતના ભીષ્મ પર્વનો આ એક ભાગ છે. કિંચિત ધીતાહ, કિંચિત એટલે થોડુંક, ધીતાહ કિંચિત અધીતાહ. તો અધીતાહ એટલે કિંચિત અધીતા, અધીતા એટલે કે અધ્યયન કરાયેલું. અધીતા એટલે કે અધ્યયન કરાયેલું. હવે અહીંયા જે વાત થઈ એ ભગવદ્ ગીતાનું થોડુંક અધીતા, અધ્યયન કરેલું હોય. જેણે ભગવદ્ ગીતાનું થોડુંક અધ્યયન કર્યું હોય, ગંગાજલ લવ કણિકા પિતા, ગંગાજળનું લવ કણિકા નાનું એવું ટીપું, પિતા એટલે પીધું હોય. પિતા પીધું હોય, આમ પિતા રસ એ નથી, એટલે કે ત્યાં પિતા એટલે પેલા જે જનક એ નહીં. પિતા એટલે પીધું હોય, કર્મણી ભૂતપ્રદનનું ત્યાં રૂપ આપેલું છે, એટલે કે પીધું હોય. ભગવદ્ ગીતાનું જેણે ભગવદ્ ગીતાનું થોડુંક અધ્યયન કરેલું હોય, ગંગાજળનું નાનું એવું લવકણિકા એટલે નાનું એવું ટીપું પીધું હોય. સકૃત અપી યસ્ય મુરારી સમર્ચા. સકૃત અપી એટલે કે જેને ભગવાન વિષ્ણુની એકવાર પણ, સકૃત અપી એકવાર પણ, યસ્ય જેણે એકવાર પણ મુરારી સમર્ચા. મુરારી એટલે ભગવાન કૃષ્ણ, વિષ્ણુ, ભગવાન વિષ્ણુની અથવા કે ભગવાન કૃષ્ણની, સમર્ચા એટલે પૂજા કરી હોય. તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામાં. શું યમરાજ કિમ તસ્ય તેની ચર્ચામાં એટલે તેની ચર્ચા શું યમરાજ કરે છે અથવા તેની ચર્ચા યમરાજ કરતા નથી. ભગવદ્ ગીતાની વાત કરીએ કે જે ભગવાન કૃષ્ણએ અર્જુનની સમક્ષ જ્યારે પોતાના મુખમાંથી નીકળેલા જે શબ્દો એટલે ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા એ ગવાયેલી છે. ભગવાન કૃષ્ણ જે અર્જુનને સમજાવે છે અને એ જે ભગવદ્ ગીતા એટલે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના 18 પર્વ
એ 18 પર્વમાં ભીષ્મ પર્વ, એ ભીષ્મ પર્વમાં 700 શ્લોકો, અને જે 700 શ્લોકો છે એ ભગવદ્ ગીતાના, અને એ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. ભીષ્મ પર્વમાં એ અધ્યાય ક્રમ અલગ છે. અહીંયા આપણે જોઈએ તો હવે ભગવદ્ ગીતા કે જ્યાં મહાભારતના યુદ્ધની શરૂઆત કુરુક્ષેત્રના મેદાનમાં થવાની હતી, એ સમયે ભગવાન કૃષ્ણ કે જે સારથી છે એ અર્જુનને સમજાઈ રહ્યા છે. અને એ ભગવદ્ ગીતા એ માત્ર અર્જુનને સમજાવવા માટે નથી, પણ કળિયુગમાં રહેતા દરેક લોકો માટે જે સંદેશ છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. કેમ કે ભગવદ્ ગીતામાં ત્રિવેણી સંગમ છે. સૌપ્રથમ પહેલાં કર્મ વિશે સમજાયું. કર્મ પૂર્ણ થયું કે આપણું કર્મ આપણે કર્મમાં જ રચ્યા પછી, એટલે આપણે કર્મનિષ્ઠ માણસ, આપણે કર્મ આપણું સાચું કર્મ કયું છે અને આપણે કર્મ કરવું જ જોઈએ, ફળની આશા ન રાખવી જોઈએ. કર્મ વિશે સમજાયા પછી સાચું જ્ઞાન કોને કહેવાય, એ જ્ઞાન વિશે સમજાયું, અને પછી ભક્તિ વિશે સમજાયું. કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે ભગવદ્ ગીતા. કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ ત્યાં ખરાબ દ્રષ્ટિથી જોવાવાળા દુર્યોધન સહિત કૌરવ પક્ષમાં રહેલા બધા, ખોટો જ પક્ષ હતો, અધર્મનો જ પક્ષ હતો. કેમ કે એમને ક્યારે કોઈનું સારું જોયું નથી. પછી ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય છે એ ધર્મ પ્રમાણે જ, પણ ધર્મના નિયમથી એમને અધર્મના માર્ગે જવું પડ્યું. અધર્મના નિયમથી એટલે કઈ રીતે એ પાછું અધર્મના માર્ગ? કેમ કે હસ્તિનાપુરનો રાજ્ય પર દુર્યોધન છે, એટલે રાજગુરુ દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામાં પણ વચનથી બંધાયેલા હતા, એટલે ખબર છે કે અધર્મ છે. તો ધર્મના માર્ગે રહેલા પાંડવો અને એની સાથે એટલે કે અર્જુનની સાથે રહેલો સારથી તરીકે કૃષ્ણ પોતે. હવે એવો વિચાર કરો કે ભગવાન પોતે પણ, આપણે તો ત્યાં હોય ને, મારી પાસે ખૂબ ધન સંપત્તિ છે, હું ના એ કામ કરું, એ તો ગરીબ માણસનું કામ છે, એ તો એ મજૂરી કરે, આપણે ના કરીએ. ભગવાન ખુદ ડ્રાઇવિંગ કરે છે, રથ ચલાવવાનું કામ કરે છે. શા માટે? ધર્મનું રક્ષણ કરવાના માટે. એ એવું નથી કે કૌરવોનું ખરાબ ઈચ્છે છે, પાંડવોનું સારું, પણ પાંડવોના ઉપર અનેક સંકટો આવેલા છે, પણ ધર્મને ચૂક્યા નથી. જ્યારે કૌરવ પક્ષમાં સંકટ આવેલા નથી, કેમ કે એને તો સંકટ આપવાના હોય બીજાને, અધર્મના જ માર્ગે રહ્યા હોય, એટલે એને ધર્મ ચૂકવાની વાત આવતી જ નથી. કેમ કે દુર્યોધનને આખું હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયેલું, પાંડવોને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળી ગયેલું, પણ પહેલાંની દ્રષ્ટિ જ ખરાબ હતી. ખરાબ જ ત્યાં જોવાનું, સારું તો વિચારવાનું જ નહીં ક્યારે. એટલે એ કૌરવ પક્ષ અધર્મના માર્ગે જે હતો. અને કૃષ્ણ અહીંયા જ્યારે અર્જુનને તૈયાર કરે, યુદ્ધની શરૂઆત થાય એ પહેલાં અર્જુન ત્યાં કહે છે, એ કૌરવ પક્ષમાં જે રહેલા યોદ્ધાઓને જોવાય છે. કૃષ્ણ રથ આગળ જ લઈ જાય છે અને કહે, જુઓ, કૌરવ પક્ષમાં જ્યારે જુએ ત્યારે દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભાઈ જે 100 કૌરવ હતા એ ભાઈઓને જુએ, દુર્યોધન, દુશાસન, વિકર્ણ, આ બધાને જોઈને પાછો ત્યાં જે રીતે આમ યુદ્ધ કરવા માટે પ્રભાવિત થયેલો, કે યુદ્ધ માટે જ્યારે એ યોદ્ધા, મહાન યોદ્ધા તૈયાર થયેલો હતો, એ જે યોદ્ધા એ ગાંડીવ ધનુષ્યને મૂકી દીધું એક બાજુ, અને ત્યાં એ અર્જુન કૃષ્ણને કહે છે, યુદ્ધ હું નહીં લડું. એ રાજ્ય શાસન માટે, રાજ્ય માટે જો આ યુદ્ધ લડાતું હોય તો ભિક્ષા માગી લેવી વધારે સારું, ભિક્ષા માગીને જીવન જીવવું ત્યાં સારું. ત્યારે ભગવાન કૃષ્ણ એ અર્જુનને કહે છે, તું ક્ષત્રિય છે, કોઈ બ્રાહ્મણ નથી તે ભિક્ષા માગીને જીવન જીવે. ક્ષત્રિયનું કામ છે પૃથ્વી પરનું રક્ષણ કરવું, અને એક ક્ષત્રિય તરીકે જ્યારે તું આ પૃથ્વી પર અધર્મ આટલો ફેલાઈ ગયો હોય, એ અધર્મનો નાશ કરવા માટે તું યુદ્ધ ન કરે તો તારું જીવન નિર્થક છે. અને એના માટે જ્યારે હવે કહેવાય પહેલાં અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, કે જ્યાં અર્જુન વિષાદ પામે, યુદ્ધ લડવાની ના પાડે છે, ત્યાંથી એ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ. એટલે ભગવાન કૃષ્ણ એને સમજાવે છે. ભગવદ્ ગીતામાં 4 પાત્રો છે, સંજય, ધૃતરાષ્ટ્ર. કેમ કે દીર્ઘ દ્રષ્ટિથી સંજય પણ ધૃતરાષ્ટ્રને આખી આ વાત કરે છે કે જે પણ કુરુક્ષેત્રના મેદાનમાં થાય એ બધી ઘટના ત્યાં એ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. એમ કૃષ્ણ હવે અર્જુન કૃષ્ણની સામે જે પણ પ્રશ્ન અને સામે ત્યાં એ કૃષ્ણ એને સમજાઈ રહ્યા છે. એ ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદ યોગ, કર્મ સંન્યાસ યોગ, કર્મયોગ, ત્યાંથી લઈને છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ, ભક્તિથી જે પ્રમાણે મોક્ષને પ્રાપ્ત કરે છે એના અંત સમયે 18 અધ્યાય સુધી એને જે સમજાયું. છતાં એમ કહેવાય પહેલાં આખું કર્મ વિશે સમજાયું. આપણું કર્મ શું ગણાય?
કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે સમજી ગયા છો. ધોરણ 10માં અમુક શ્લોકો આવતા એના ઉપરથી ભગવદ્ ગીતાનું કેટલું મહત્ત્વ છે આપણે સમજી ગયા છીએ. આત્મા વિશે સમજાયું છે. અર્જુનને કહે છે તારા શરીરને હણવાના છે, આત્મા તો એમનામ જ રહેવાનો છે, અને કોને હણવાનું ક્યારે મારવા એ તો બધું મારા હાથમાં છે, તું ચિંતા ના કર. તારે ક્ષત્રિય પ્રમાણે પૃથ્વી પર રક્ષણ કરવાના હેતુથી તારે અધર્મનો નાશ કરવાનો છે, તું નિમિત્ત તારે બનવાનું છે, બાકી કોનો નાશ થવાનો બધી મને ખબર છે. કર્મ વિશે સમજાયું, પછી સાચું જ્ઞાન આપ્યું. 11મા અધ્યાયમાં તો વિશ્વરૂપ દર્શન આખું બ્રહ્માંડ બતાવે છે. ત્યારે કંઈ થોડોક આમ ઊભો થયો કે ના હવે લડવા તૈયાર થયો, અને પછી ભક્તિ વિશે સમજાવે છે. અને ગાંડીવ ધનુષ્ય હાથમાં લઈને કૃષ્ણને કહે છે કૃષ્ણ તમને ઈચ્છા પડે ત્યાં રથ હવે લઈ જાઓ, આપણે યુદ્ધ લડવા તૈયાર છીએ. એ ભગવદ્ ગીતા. એ માણસના જીવનમાં કદાચ કોઈ નાસીપાસ થઈ ગયો હોય કે આ જીવન નકામું છે, એને ભગવદ્ ગીતા એકવાર વાંચી લેવાય. આ મનથી થાય ને કે આ જીવન નકામું છે. માનવ જીવન તો સારામાં સારું છે, પણ જીવન જીવવાની રીત ખોટી છે, અને એની રીત સાચી કઈ છે એના માટે ભગવદ્ ગીતાનું થોડુંક અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પીધું હોય, ભગવાન શિવની આમ જટામાંથી જે નીકળતું જે પાણી અને જે ગંગા જે વહે છે, સાક્ષાત જે ગંગા એનો પ્રવાહ બહુ ઝડપી હતો. ગંગા પૃથ્વી પર જ્યારે આવવાનું થયું ત્યારે ભગવાન શિવના મસ્તક પર, કેમ કે ભગવાન શિવ એને ધારણ કરે પછી એનો પ્રવાહ ધીમો પડ્યો. સીધો ધરતી પર આવે તો નાશ થઈ જાય, એનો પ્રવાહ બહુ ઝડપી હતો. એટલે ભગવાન શિવે એ ધારણ કરી લીધો. પછી ત્યાંથી પૃથ્વી પર, હિમાલયથી પૃથ્વી પર જે વહે છે એ ગંગા એટલી પવિત્ર છે, એવું કહેવાય કે એનાથી પાપ ધોવાય છે. પણ અંદરથી શરીરથી થયેલા પાપ, જે બહારથી તમે જે થયેલા પાપ નહીં, પણ ઓચિંતા કે જ્યાં પણ ખબર ના રહી હોય જે પાપ થયા હોય તો એવા પાપ ધોવાય. જાણીતા પાપ તમે કરીને ગંગામાં જાઓ તો એવા પાપ ના ધોવાય, એ તો આપણે જમા રહીએ, એ તો ફિક્સમાં હોય. તો અહીંયા જે વાત કરી પ્રમાણે ગંગાજળનું નાનું એવું ટીપું પીધું હોય, એકવાર પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી હોય તેની યમરાજ ચર્ચા કરતા નથી, અથવા શું યમરાજ ચર્ચા કરે છે એ પ્રશ્ન કર્યો. એટલે કહેવાનો અર્થ છે કે માણસ જ્યારે ધન સંપત્તિની પાછળ દોડતો જ રહે છે, અને આવી ભગવદ્ ગીતાનું નથી ક્યારે અધ્યયન કરેલું, નથી ગંગાજળનું નાનું એવું ટીપું પીધું, નથી ભગવાનની પૂજા પાઠમાં એટલે ભક્તિમાં માનતો નથી, ધર્મને માનતો નથી, બસ મનુષ્ય જીવન મળ્યું ત્યારથી દોડતો જ રહે છે, મોહ માયાની પાછળ જ ત્યાંય રહે છે. ધન ભેગું કરવું, લોભની વૃત્તિ રાખવી, અનીતિનું જ ભેગું કરવું, જેનું જે થવું હોય કોઈનું ભલું ક્યારે જોઈએ ના હોય, પોતાનું જ ભલું થવું જોઈએ, પોતાનું હિત થવું જોઈએ, આવું જ્યારે માણસ દોડે છે ને તો પછી યમરાજ તો શું બધાને આવવું પડે, હાલો હાલો આને ઝડપી લઈને ઉપર લઈ જઈએ, નરકમાં લઈ જઈએ. એટલે યમરાજ એની ચર્ચા કરે, પણ આવો જે ધાર્મિક માણસ હોય, જે ધાર્મિકમાં જોડાયેલો હોય, ધન સંપત્તિ તો પ્રાપ્ત કરે છે, એ મહેનતથી તો ધન કમાય, સાચી નીતિથી ધન કમાય છે, પણ ધર્મની સાથે જોડાયેલો છે. ધર્મ ક્યારેય ચૂકતો નથી, અને ધર્મ જ્યારે ચૂકતો નથી ત્યારે એની યમરાજ પણ ચર્ચા કરતા નથી. ચલો 5મા શ્લોકનો અનુવાદ લખીએ. જેણે ભગવદ્ ગીતા ગીતાનું થોડુંક અધ્યયન કર્યો હોય, ગંગાજળનું નાનું એવું ટીપું, લવકણિકા એટલે નાનું એવું ટીપું પીધું હોય, તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા અથવા કે કૃષ્ણની પૂજા
કરી હોય તેની ચર્ચા શું યમરાજ કરે છે? કિમ કુરુતે એટલે શું યમરાજ તેની ચર્ચા કરે છે? અથવા એ લખી શકાય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. શું કરે છે? જો પ્રશ્ન ચિહ્ન ન કરવો આ રીતે ન લખવું તો તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. તો અહીંયા સરસ જે વાત કરી કે ભગવદ્ ગીતાનું થોડુંક અધ્યયન થયું હોય ને તો સાચું જીવન કોને કહેવાય ને એની ખબર પડે. આપણે હારી ન જઈએ, આત્મહત્યા કરવી પડે ને આવા બધા જે વિચારો, ખરાબ વિચાર આવે, કોઈનું ખરાબ કરવો વિચાર આવે, ખરાબ જ જોવું છે, ખરાબ સાંભળવું છે અને આત્મહત્યા કરે છે ને આ બધા લોકોને શું છે કે આ ધર્મની ખબર નથી. હજુ ધર્મની થોડીક ખબર હોય ને, ગંગાજળનું નાનું એવું ટીપું પીધું હોય ને, પવિત્ર પાણી જ્યારે શુદ્ધ એને પાણી પ્રાપ્ત કર્યું હોય ને, અને ભગવાન કૃષ્ણની ક્યારેક એકાદ વાર જો પૂજા કરી મંદિરમાં ગયો હોય ને ત્યારે એને ધાર્મિક જ્ઞાન એનામાં આવે તો યમરાજ પણ એની ચર્ચા કરતા નથી. એનો સમય થાય એ પ્રમાણે એનું મૃત્યુ પણ થાય, એને મોક્ષ મળે છે. ચલો આગળનો શ્લોક જોઈએ. અહીંયા આપણે થોડું અટકાવીએ હવે, કેમ કે છેલ્લે પાછા 3 શ્લોક જે બાકી છે એ આગળના વિડીયોમાં આપણે જોઈ લઈશું. આજે 3 શ્લોક જોઈ ગયા, એ પહેલાં 2 શ્લોક અને પ્રસ્તાવના સમજી ગયા. તો મોહમુદ્ગરમાં જે સૌપ્રથમ પ્રસ્તાવના 2 શ્લોક જે સમજી ગયા, અનુવાદ પણ તૈયાર થઈ ગયો હશે. આજે તમારા અનુવાદ 3જા, 4થા અને 5મા શ્લોકનો અનુવાદ તૈયાર કરવાનો છે. એટલે 3 શ્લોક જે સમજાય એ પ્રમાણે 3 શ્લોકનો અનુવાદ તૈયાર કરજો. એ પછી આપણે 3 શ્લોક જે સમજવાના છે અને એના પછી સ્વાધ્યાય, એટલે ક્રમ પ્રમાણે 3 શ્લોક હજુ બાકી છે. એ 3 શ્લોકનો અનુવાદ આજે જે ચલાવ્યું છે એ જે તમે લખેલું છે અનુવાદ, એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે અનુવાદ તૈયાર કરજો. ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દોને પણ ક્યાંક સમાનાર્થી શબ્દ હોય તો એ પણ તૈયાર કરજો. કોઈ અઘરો શબ્દ લાગે છે તો ટિપ્પણી વિભાગમાંથી શબ્દને એકવાર જોઈ લેજો, જેથી કરીને અર્થ પણ સમજાઈ જાય. જો કે સરળ છે, અનુવાદ યાદ રહી જાય એ પ્રમાણે છે. પણ માનવ જીવન માટે સાચી રીત શું છે, આપણો ધર્મ શું છે, આપણું જીવન કેવું છે, એને પણ આપણા જીવનમાં એનું પાલન કરજો. માત્ર અભ્યાસ માટે છે એવું નહીં, અભ્યાસ માટે તો આપણે સંપૂર્ણ અનુવાદ સહિત તૈયાર કરી દઈએ છીએ, પણ જીવન માટે પણ થોડાક વિચારો, સારા વિચારોથી જીવન જીવવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.